જય માતાજી, રામ રામ ખેડૂત મિત્રો। હવે આપણે શિયાળાની કડકડતી ઠંડીમાં બટાકાનું વાવેતર તો થઈ ગયેલું છે જોરદાર। એના જે છોડ ને બીજા કમ્પ્લીટ છે, તમે જોઈ શકો છો। વાવેતર એટલે રોગ મુક્ત છે, કોઈ પણ જાતની જીવાત કે કોઈ રોગ નથી। ડોકાની અંદર કોકડવા કે ચૂસિયા પ્રકારની જીવાત કે કંઈ પણ નથી। તમે જુઓ ડોકો એકદમ તંદુરસ્ત છે। હવે આ વાવેતર થોડુંક પાહન કરેલું છે। આ 3 તારીખનું વાવેતર છે। ફૂલ આવી ગયા ખ્યાતિ જુઓ તમે, એમાં આપણે પીએચ ચાલુ છે બોર। આ આપણો બોર છે। હવે આ બોર થી પીએચ ચાલુ જ છે, તમે જોઈ શકો છો ફુવારાથી। મહેનત વગરની ખેતી છે। આમ તો બટાકામાં પણ ખર્ચો વધારે। અત્યારે આ ખેતરની અંદર ખર્ચામાં ગણો ને તો 1,20,000 નો ખર્ચો થયેલો છે। હવે ભાવ મળે તો સારું છે। આ વર્ષે કુંભનો મેળો હોવાથી ભાવ ખેડૂતને સારા મળશે એવું બધા લોકો કહે છે। હવે આમાં પિયત તો પહેલા તો પિયત પાવડાથી કરતા, પણ હવે ફુવારા આવવાથી ફુવારાથી પિયત ચાલુ છે, બરોબર। હવે ઓની આપણે બેઠક આ બાજુ જોશું। આપણે આ જે છેલ્લે વાવેતર કર્યું હતું એ આપણે તમને બતાવીશું, એમાં કેટલી બેઠક છે। તમે જુઓ આ ટાઈપની બેઠક છે। જુઓ એક જ ડોકાને એક જ છોડની આ બેઠક 4 બટાકા। હજી તો નાના છે એટલે મૂળ વાવેતરની આપણે ઉત્પાદન સારું મળે એવી આશા છે। હવે આપણે જે પહેલા વાવેતર કર્યું ઈરુ બટાકાનો જોઈશું। ઘાસચારા માટે આ રજકાનું વાવેતર કરેલ છે। રજકો પશુ માટે સારો, અને જે આ લસણ ભાજી વાવેલી છે। કોથમીર ને બધું બતાવી દીધું। હા પછી આ પહેલા જે વાવેતર કરેલું હતું જે 30-10, એમાં તમે બેઠક જોઈ શકો છો મિત્રો। આ 30-10 ની બેઠક છે। આ સાઈઝ ફૂલવાની તૈયારી હવે થઈ ગઈ છે, અમુક નાની પણ છે। આ રીતની બેઠક આપણે જુઓ તમે નીચે છે, પણ હવે આપણે અંદર ડોકાને નુકસાન થાય એવું નહીં કરવું। આમાં ખાતર આપણે વીઘે 1 થેલી DAP અને ગ્રો પ્લસ વીઘે 1 થેલી। અત્યારે તંદુરસ્ત છોડ અને તંદુરસ્ત બટાકા સાથે આપણે સારું એવું ઉત્પાદન મળે એવી આશા છે કુદરત જોડે, અને ભાવ પણ સારા મળે એવી આશા છે, અને ઉત્પાદન પણ સારું મળે। જય માતાજી। આ વિડીયો સારો લાગે તો શેર કરજો।